સુરતની આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગ વિરુદ્ધ સાયબર ક્રાઇમની ટીમે ગુજ સિટોકનો હથિયાર ઉગારી ગેંગના સભ્યોની ધરપકડ કરી હતી। આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગ વિરુદ્ધ સાયબર ક્રાઇમ સેલની ટીમે ગુજ સિટોક હેઠળ કાર્યવાહી કરી છે। સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં ઝડપાયેલા અજય આનંદભાઈ ઇટાલિયા, જલ્પેશ ભવાનભાઈ રવજી, નડિયદરા વિશાલ અરવિંદભાઈ ઠુમ્મર, હિરેનભાઈ પ્રવીણભાઈ બરવાડિયા, બ્રિજેશ ઘનશ્યામભાઈ ઇટાલિયા, केतन मगनभाई वेकरिया, नानजीभाई परसोत्तमभाई बारैया, हित उर्फे दीकड़ो विपुलभाई जसाणी और चंद्रेश दयाळभाई काकड़िया विरुद्ध गुज सिटोक हेठळ कार्यवाही करी तमाम सामे पगला लेवाया हता। सूरत शहर साइबर सेल द्वारा गई तारीख 24/10/2024 रोज एक स्वाध्याय कॉम्प्लेक्स अमरोली विस्तार मोटा वराछा में एक साइबर फ्रॉड पकड़वामां आव्युं हतुं, जेमां स्वाध्याय कॉम्प्लेक्स में अलग अलग लोगों धरपकड़ करवामां आवी हती। आमनी पासे घणा बधा चालू एकाउंट लाइव ट्रांजेक्शन थता हता। 77 करोड़ जेटला प्राइमरी एकाउंट्स में करोड़ना ट्रांजेक्शनों मळी आव्या हता। आ गुनाना इन्वेस्टिगेशन दरमियान वधु तपास दरमियान टोटल आ जे अलग अलग 11 आरोपीओ अजय तळाजिया, केतन वेकरिया અને આનો મેઇન માસ્ટર માઇન્ડ મિલન દરજી હતો। આ એક આખી ગેંગને આઈડેન્ટિફાઈ કરવામાં આવી હતી। 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આમાં 35થી વધુ આરોપીઓને વોન્ટેડ બતાવવામાં આવ્યા છે અને 1000થી વધુ બેંક એકાઉન્ટોમાં જેના ઉપર અલગ અલગ સાયબર ક્રાઇમના ગુનાઓના ફ્રોડ દાખલ થયેલા છે એવા એકાઉન્ટો આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા હતા। 1867થી વધુ જેટલી NCCRTC પોર્ટલ પર ફરિયાદો મળી હતી। અલગ અલગ રાજ્યોમાં 250થી વધુ એટલે કે 30 રાજ્યો અને કેન્દ્રીય શાસિત પ્રદેશોમાં 200થી વધુ ગુનાઓ દાખલ થયેલા છે। આ ગેંગ છેલ્લા 6 માસથી અલગ અલગ ઓફેન્સમાં એમની કસ્ટડી લેવામાં આવી છે અને હાલમાં આ લોકોને ચાર્જશીટ કરવામાં આવ્યું હતું। આમના વિરુદ્ધ 30થી વધુ ગુનાઓમાં ચાર્જશીટ થયા બાદ એમના વિરુદ્ધ ગુજ સિટોકનો કદાચ પ્રથમ ગુનો છે જે સાયબર ક્રાઇમમાં એડ કરવામાં આવ્યો છે। સાયબર ક્રાઇમ ફ્રોડ કરનારા વિરુદ્ધ એક ઝુંબેશ કહી શકાય કે એમને વારંવાર અલગ અલગ જ આવા જે એકાઉન્ટ હોલ્ડરો સિવાયના માસ્ટર માઇન્ડો છે જે અલગ અલગ એમઓથી અલગ અલગ કન્ટ્રીઓમાં રહીને ફ્રોડ કરે છે, એમના વિરુદ્ધ તરત કાર્યવાહી કરવા માટે એકના વિરુદ્ધ ગુજ સિટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી છે। આમાં મિલન દરજી અને એના ઘણા બધા સાગરીતો અલગ અલગ કન્ટ્રીઓમાં ભાગી ગયા છે। એમના વિરુદ્ધ કાર્યવાહી ચાલુ છે અને આ ગુનાની વધુ તપાસ પણ ગુજ સિટોક હેઠળ એસીપી શ્વેતા ડેનિયલ કરી રહ્યા છે।